बनी उड़वानी, तारी नादानी पर हसी हसी ये कहवानी। आवती पगला भरी पंखी बनी उड़वानी, तारी नादानी पर हसी हसी ये कहवानी। तारी उम्र एकावन गुण तारू शरीर ने मन, तारी उम्र एकावन गुण तारू शरीर ने मन। आँखना नूर गया नजिक न दूर गया, आँखना नूर गया नजिक न दूर गया। डगमगता से काया कोई ना छुट से माया, डगमगता से काया कोई ना छुट से माया। दौड़ा तारा बाढ़ खसे प्रभु नो एक आगळ हसे, दौड़ा तारा बाढ़ खसे प्रभु नो एक आगळ हसे। मेहंदी ने डाय लगावे कोई न जुवानी आवे, मेहंदी ने डाय लगावे कोई न जुवानी आवे। करे पछतावो જ્યારે મોડું થયું હશે ત્યારે, करे पछतावो જ્યારે મોડું થયું હશે ત્યારે। અર અર મારી જવાની અધૂરી રહી કહાની, અરે મારી જવાની અધૂરી રહી કહાની। કેની હતી તું મસ્તાની આપ તારી કોઈ નિશાની, કેવી હતી તું મસ્તાની આપ તારી કોઈ નિશાની। હાથમાં લાકડી ત્યારે, હાથમાં લાકડી ત્યારે, લાકડી 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 ત્યારે, હાથમાં લાકડી ત્યારે, હાથમાં લાકડી ત્યારે આપી રે જવાની। બોલો ચડતી જવાની તારી નથી રહેવાની, ચડતી જવાની તારી નથી રહેવાની। કોઈની થઈ નથી લ્યા, કોઈની થઈ નથી લ્યા મારી શું થવાની, ચડતી જવાની તારી નથી રહેવાની। ચડતી જવાની તારી, ચડતી જવાની તારી, ચડતી જવાની તારી નથી રહેવાની। ધર્મ ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ એમ માને છે કે ભગવાન ક્યારેય આ પૃથ્વી પર આવતા જ નથી, પરંતુ પોતાના દૂતને મોકલે છે। જ્યારે આપણી સનાતન વૈદિક ધર્મની પાયાની અવતારવાદની માન્યતા મુજબ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ। જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે, ધર્મનો હ્રાસ થાય છે, ત્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે। ક્યાં કીડી અને ક્યાં હાથી, ક્યાં માયામાં અટવાયેલો જીવ અને ક્યાં સર્વસમર્થ ભગવાન, પરંતુ ભગવાનનું આપણા ઉપરનું આ એક કૃપા વરદાન છે। આપણા સરખા થઈને ભગવાન આપણને લાડ લડાવે છે, આપણી ઈચ્છાઓને પૂર્ણ કરે છે। વ્યાસજીએ 18 પુરાણો રચ્યા છતાં પણ શાંતિ થઈ નહીં, પરંતુ પ્રગટ શ્રી કૃષ્ણના ચરિત્રોનું ગાન કર્યું ભાગવતમાં, પછી જ શાંતિ થઈ। ભગવાનની બધી જ લીલાઓ દિવ્ય છે, ગાન કરવા યોગ્ય છે। એ જ નાનો નટખટ કાનુડો, એ જ નાની મધુરી એની વાંસળી, અને એ જ વાંસળીના તાને દોડતા તોફાની ગોપ બાળકો। જ્યારે જ્યારે પણ આપણે આ વર્ણનને સાંભળીએ છીએ, ત્યારે આપણે પણ ભાન ભૂલીને વૃંદાવનની કુંજ ગલીઓમાં પહોંચી જઈએ છીએ। તો ચાલો વધારે સમય ન લેતા આપણે પણ એ નટખટ કાનુડા સાથે રમવા પહોંચી જઈએ વૃંદાવનની કુંજ ગલીઓમાં। કીર્તન ભક્તિના માધ્યમથી છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ, પૂજ્ય ગુરુમંગલ સ્વામીના મધુર કંઠ્યા કીર્તનને આપણે માણીએ। छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटी छोटी
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, हरी प्यारो सो मेरो मदन गोपाल। घास खाए गैया दूध पीवे ग्वाल, घास खावे गैया दूध पीवे ग्वाल, घास खावे गैया दूध पीवे ग्वाल, घास खावे गैया दूध पीवे ग्वाल। मगन खावे मेरो मदन गोपाल, हरी मगन खावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, हरी प्यारो सो मेरो मदन गोपाल। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ। बंसी बजावे मेरो मदन गोपाल, हरी बंसी बजावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, हरी प्यारो सो मेरो मदन गोपाल। छोटी छोटी सखियां मधुबन बाग, छोटी छोटी सखियां मधुबन बाग, छोटी 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 सखियां मधुबन बाग, छोटी छोटी सखियां मधुबन बाग। रस रचावे मेरो मदन गोपाल, हरी रस रचावे मेरो मदन गोपाल। छोटी छोटी सखियां छोटे छोटे बाल, छोटी छोटी सखियां छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल, हरी प्यारो सो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल, हरी प्यारो सो मेरो मदन गोपाल, हरी प्यारो सो मेरो मदन गोपाल, हरी छोटो सो मेरो मदन गोपाल। પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસ છે. સંત જ સંતને ઓળખી શકે એ ન્યાય મુજબ चिदानंद स्वामी पोते कहता कि जिस तरह स्टेथोस्कोप को देखकर डॉक्टर की याद आती है, जिस तरह वकील को देखकर अदालत की याद आती है, उसी तरह प्रमुख स्वामी जी को देखकर हमें भगवान की याद आती है. विख्यात भागवत कथाकार पूज्य डोंगरजी महाराज ने તેમના અંત સમય સિકંદરાબાદના એમના શિષ્ય જીવરામભાઈએ વાત કરી કે આપના પછી અમારું કોણ? ત્યારે તેઓ થોડા ઊંડા ઉતરી ગયા અને તુરંત જ તેમણે જવાબ આપ્યો કે આ કળીકાળમાં સમાગમ કરવા જેવા કોઈ સંત હોય તો તે છે પ્રમુખ સ્વામી મહારાજ. આજે લોકોને આશ્ચર્ય છે
કે શા માટે પ્રમુખ સ્વામીના એક વચને લાખો આબાલ વૃદ્ધ પોતાનું સર્વસ્વ નોછાવર કરીને બેઠા છે? તેનું કારણ એ જ છે કે તેમણે પોતાના દેહની પરવા કર્યા સિવાય વિશ્વના ખૂણે ખૂણે જઈને સાવ અદના માણસ સુધી તેઓ પોતે પહોંચ્યા છે. સમાજની નાડ તેમણે પારખી છે. તેમનું આપણા ઉપરનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી. આજે આપણે ફક્ત એમના સ્મરણ માત્રથી સંતોષ માનીએ. કીર્તનના શબ્દો છે, મેરે સ્વામી દી સલોની સુરત પે વારી વારી જાવા. પંજાબી રાગઢાળમાં રમઝટ સાથે આ કીર્તનને હવે આપણે પૂજ્ય અક્ષરે સ્વામીના કંઠે માણીએ. મેરે સ્વામી દી સલોની સુરત પે વારી વારી જાવા. પણ અત્યારે બધું અહીંયા આવી ગયું છે હવે, અને અહીંયા અમીશભાઈના લગ્ન થવાના છે તો બધા નાચવાના તો છે જ, પણ ભગવાન અને સંતને અને સંતના દરબારમાં, મહારાજના દરબારમાં અહીંયા કોઈ ભાંગડા ડાન્સ કરવો હોય તો આવવાની છૂટી છે. ચાલુ થાય છે પંજાબી ભાંગડા ડાન્સની રમઝટ. छोड़िए आतम तेरे पास रहवा, तन छोड़िए आतम तेरे पास रहा. मन करम बसन से सदा तेरे गुण गावा, गुण गावा, गुण गावा, गुण गावा, गुण गावा. मन करम बचन से सदा तेरे गुण गावा, गुण गावा, गुण गावा. मर जावा मिट जावा प्रमुख स्वामी, मर जावा मिट जावा प्रमुख स्वामी, तुझ में समावा, तुझ में समावा. मेरे स्वामी दी सलोनी सूरत पे वारी वारी जावा, मेरे स्वामी दी सलोनी सूरत पे वारी वारी जावा. प्रमुख स्वामी दी सलोनी सूरत पे वारी वारी जावा, प्रमुख स्वामी दी सलोनी सूरत पे वारी वारी जावा, प्रमुख स्वामी दी सलोनी सूरत पे वारी वारी जावा, वारी वारी जावा. मेरे स्वामी दी